નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ 10 અને તેમાં પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. હવે આપણે જોઈશું હેતુ. એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો શું જોઈશે તો સ્ટેન્ડ, બ્યુરેટ, સ્ટોપકોક અને બીકર જોઈશે. પદાર્થોની જો વાત કરવામાં આવે તો HCl દ્રાવણ, NaOH દ્રાવણ અને સૂચક જોઈશે ફિનોલ્ફથેલિન. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આપેલી આકૃતિ છે તેને ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી અને દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિની જો વાત કરવામાં આવે તો બ્યુરેટમાં 50 ml NaOH દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવો. એક બીકરની અંદર 10 ml HCl દ્રાવણ લઈ લો અને તેમાં ફિનોલ્ફથેલિનના 2 ટીમ્પા ઉમેરવું. દ્રાવણનો રંગ નોંધો. બીકરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્યુરેટ નીચે મૂકો. હવે બ્યુરેટમાંથી બીકરમાં એક ટીમ્પું NaOH ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે બીકરમાંનું મિશ્રણ આછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેટનો સ્ટોપ કોક બંધ કરો. આંક નોંધી લો. વપરાયેલા NaOH કદ શોધો. આ રીતનું પુનરાવર્તન કરતા રહો. રાસાયણિક પ્રક્રિયાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, NaOH એટલે કે બેઝ પ્લસ HCl એટલે કે એસિડ, ઇટ્સ ગીવ વિદ્યાર્થી મિત્રો NaCl એટલે કે ક્ષાર પ્લસ H2O એટલે કે પાણી જે છે તે બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં અવલોકન કોષ્ટકની વાત કરીએ તો બીકરની અંદર HCl દ્રાવણ 10 ml લીધું છે. પ્રારંભિક આંક 50 ml હતો, અંતિમ આંક 30 ml અને વપરાયેલું NaOH દ્રાવણ 20 ml છે. જ્યારે 10 mlની અંદર પ્રારંભિક આંક 30 હતો તો અંતિમ આંક 11 છે અને આમ અહીં વપરાયેલું જે છે તે 19 છે. આમ સરેરાશ 19.5 ml વપરાય છે. આમ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે, જે તટસ્થીકરણની પ્રક્રિયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો પહેલું છે કે નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો pH બરાબર 11.5 એટલે કે C. NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો pH 7 કરતાં ઓછી હશે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં કયો પદાર્થ ઉમેરે છે? તો લાઇમ ઉમેરશે એટલે કે A. MgO કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો મિત્રો બેઝિક એટલે કે B. વ્યાખ્યા આપો. તટસ્થીકરણની પ્રક્રિયા. જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. સૂચકની વાત કરવામાં આવે તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક